જામકંડોરણામાં જાહેર અને ફૂટપારી પર સ્થાનિકોના આડેધડ પેશકદમીનો ભોગ રાહદારીઓ ભોગવી રહ્યા છે। જામકંડોરણા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેશન સામે જ પેશકદમી। જૂનાગઢ જામનગર નેશનલ હાઈવે 11 નંબર આવેલું જામકંડોરણા 52 ગામો સાથે જોડાયેલા તાલુકા કક્ષાનું ગામ છે, જ્યાં 52 ગામના લોકો સરકારી કચેરીમાં, સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે જામકંડોરણામાં હટાણું કરવા ખાસી આવન જાવન ચાલુ હોય છે। ત્યારે જામકંડોરણાના પ્રાણ પ્રશ્ન આડેધડ પાર્કિંગ અને ફૂટપારી પર કેશકદમીનો બન્યો છે। જામકંડોરણા સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટથી સરકારી દવાખાનાથી કન્યા છાત્રાલય સુધી રોડ બંને સાઈડ ફૂટપારી બનાવી છે અને આ રોડ પર જામકંડોરણા સરકારી હોસ્પિટલ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન અને બેંકો આવેલી છે, એટલે સ્વાભાવિક રીતે આખો દિવસ લોકોની ભારે ચહલપહલ જોવા મળે છે। પરંતુ જામકંડોરણા સ્થાનિક લોકો અને દુકાનદારોએ આ ફૂટપારી પર રીતસરની પેશકદમી કરી બિનકાયદેસર કબજો જમાવી લીધો છે, જેને પગલે રાહદારીઓને રોડ પર ચાલવા મજબૂર બનવું પડે છે। એવું કહેવાય છે કે રોડ પર ગ્રામ પંચાયત જામકંડોરણા દ્વારા ભાડા પેટે કેબિનો રાખવાની પરમિશન આપી છે। હવે આ કેબિનોને બદલે કેબિન ધારકોએ બાંધકામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। હવે ગેરકાયદે બાંધકામ કોની મિલીભગતથી થાય છે એ તપાસનો વિષય છે। હાલ ચાલુ વર્ષે વરસાદ સારો નોંધાયેલો છે। જામકંડોરણાની ખાડે ગયેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા કારણે ચોમાસામાં આ રોડ પાણી પણ ભરાયેલા જોવા મળે છે। બીજી તરફ જામકંડોરણાના આ રોડ પર આવેલી દુકાનદારોએ ફૂટપારી પર આડા બાંકડા ગોઠવી દીધા છે। જાણે આ ફૂટપારી પોતાની માલિકીની જગ્યા હોય તેમ દુકાનો માલ સામાન આગળ ભાગ ગોઠવી દેવામાં આવ્યો છે। હવે જામકંડોરણાનું સ્થાનિક તંત્ર સાવ નમાલું છે તેવું લખીએ તો પણ અધિકારીશ્રીઓને કશો ફરક પડતો નથી, કેમ કે આ રોડ પરથી જ અધિકારીઓને ચાલે છે અને પોતાની કચેરીમાં જાય છે। જામકંડોરણાનું વહીવટી તંત્ર જામકંડોરણા ફૂટપારી પર પેશકદમી ક્યારે દૂર કરવામાં આવશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી, જામકંડોરણા।